તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ બધા મિત્રોને। તો આજે આપણે જવાનું છે મોટા સગપર, કારણ કે માતાજીના સાનિધ્યમાં છે માંડવો। પછી આપણે બે ગાડી લઈને નીકળી ગયા મોટા સગપર તરફ। સગપર પહોંચી ગયા માતાજીના સાનિધ્યમાં। ત્યાં તો આવીને જોયું, ત્યાં તો પબ્લિક હતું બહુ। પછી કીધું બધું કામ પછી કરશું, પહેલા માતાજીના દર્શન કરી લેવી, એટલે નીકળી ગયા માતાજીના દર્શન કરવા। પછી માતાજીના મંદિરે પહોંચી ગયા અને આ છે મેલડીનું મંદિર, તમને બતાવું। આ બાજુ માંડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ બાજુ છે રાવળદેવ અને ભુવા બધાય, સ્ટેજ આ બાજુ છે અને ચામુંડા ડીજે છે સનાળાનું, અને ટીવી મૂકી છે અને કિરણ સ્ટુડિયો છે સગપરનો। પછી પબ્લિક બહુ હતું અને પબ્લિક ઓછું થયું એટલે આપણે નીકળી ગયા પ્રસાદી લેવા। પછી લઈ લીધી પ્રસાદીમાં ઘણી સારી આઈટમ હતી। પછી આપણે બધા ભાઈબંધ ભેગા મળીને બેસીને લઈ લીધી આપણે પ્રસાદી। આ એ કંઈ ખાવાનું ચાલુ કરતા નતા એટલે મેં તો કરી દીધું ખાવાનું। પછી સિકોતરમાંના ભુવા ધૂણતા એટલે બધાને રાહડા લેવા ઊભા કર્યા, એ બતાવું। પછી માતાજીની આરતીનો ટાઈમ થયો એટલે કરી નાખી આરતી અને બધાએ બોલાવી નાખી જાય, અને પછી પાછો ફરીથી માંડવો ચાલુ કર્યો। આરતી બતાવું। પછી આવી ગયા રસોડા તરફ। ત્યાં તો ચા ઉકળતી હતી એટલે આપણને ઉકળતી ચા જોઈને પીવાનું મન થઈ ગયું, એટલે ભાઈબંધ કે હું ચા લઈ આવું। પછી ભાઈબંધ કેટલો ભરીને ચા લઈ આવ્યો અને આપણે દાબડી લીધી હો ચા, હબડ હબડ હબડ। જો અમારા કુલદીપભાઈ કે હું દાબું મને બ્લોગમાં લે, પછી એને લીધા।